જય લક્ષ્મીનારાયણ, જય સુરધન દાદા. શ્રી સનાતન ભાવાણી પરિવાર મથલ મુકામે જે સુરધન દાદાનું રમણીય સ્થળ અને સુંદર મજાનું મંદિર બનાવવામાં આવ્યું છે, જેમનો ત્રિદિવસીય મહોત્સવ તારીખ 14, 15, 16 જુલાઈ 2026 અષાઢી બીજના દિવસે થવા જઈ રહ્યો છે, ત્યારે તે આયોજનના ચેરમેન એવા નરસિંહભાઈ દેવજીભાઈ ભાવાણી રસલિયા સુરત જે આપણા વચ્ચે ઉપસ્થિત છે. તો ત્રિદિવસીય મહોત્સવની વિશેષ માહિતી માટે હું નરસિંહભાઈને જાણવા માંગીશ કે તે 3 દિવસ તમે શું વિશેષ કાર્યક્રમો અને આયોજન કરશો? આજે અખાત્રીજના શુભ દિવસે આપણા ભાવાણી પરિવારના સ્થાનક તીર્થસ્થાનમાં વૃક્ષારોપણથી એક સુકન વૃક્ષારોપણ શુભારંભ કર્યો અને અમારી સમસ્ત આયોજન ટીમ અને ભાવાણી પરિવારના અન્ય મિત્રો સાથે આજે જ્યારે ભેગા થયા છીએ, ત્યારે અગાઉની 3-4 મિટિંગનો જે મળી આયોજનની અને ભાવાણી પરિવારના કારોબારી સભ્યો સાથે જનરલ સભામાં જે રીતે નક્કી કરવામાં આવ્યું એ પ્રમાણે 14મી જુલાઈ, 15મી જુલાઈ અને 16મી જુલાઈ 2026ના શુભ દિવસે જે કાર્યક્રમ આયોજિત છે, સુરધન બાપા ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ, જેમાં આપણા સાંદલ્ય ઋષિનું મૂર્તિ સ્થાપન થશે. આપણા જે દાદા બાપા છે, પૂંજા દાદા અને કરશન દાદાની મૂર્તિઓનું સ્થાન હશે અને સુરધન દાદાના પાળિયાનું પણ અહીંયા પ્રતિષ્ઠા થશે. એનો ભવ્યથી ભવ્ય શુભારંભ શોભાયાત્રાથી વિગોડીથી જ્યોતયાત્રા આવશે અને મથલમાં રતનસિંહભાઈના ઘરે જે મૂર્તિઓ મૂકવામાં આવી છે ત્યાંથી મૂર્તિ શોભાયાત્રા બંને ભેગા થઈને આ સ્થાનકે 14મી જુલાઈએ સવારે પધારશે. ત્યારબાદ સૌ મહેમાનોનું વેલકમ કરી અને બપોર પછીના સેશનમાં વિવિધ આપણા જે ભાઈઓ બહેનો દ્વારા પ્રસ્તુતિકરણ હશે અને રાત્રે રાસ ગરબા. બીજે દિવસે સવારમાં શોભાયાત્રા અને જ્યોતયાત્રા રાખ્યા બાદ યજ્ઞનું 15મી તારીખે યજ્ઞનું શુભારંભ, આખો દિવસ યજ્ઞ ચાલશે અને 16મી તારીખે બપોર સુધી યજ્ઞ ચાલી અને 16મી નાળિયેર હોમ અને ભાવ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ અખાત્રીજ 16મી જુલાઈના દિવસે થશે. 15મી જુલાઈએ બપોર પછી પાછો નવનીત પ્રોગ્રામ, જેનું આવતીકાલની પરિવારની કારોબારી સભા અને જનરલ સભામાં ફાઇનલ ઓપ આપવામાં આવશે. રાત્રે શહીદોનો કોઈ કાર્યક્રમ, નાટિકા અથવા કવિ સંમેલન એ ટાઈપના કાર્યક્રમો આયોજિત કરેલ છે અને 16મી તારીખે બપોર પછી આપણા નિયાણીઓના આશીર્વાદ અને અન્ય દાતાઓના સન્માનનો કાર્યક્રમ અને રાત્રે ડાયરો. આ બધા જ આયોજન ટેન્ટેટિવ છે. અત્યારે આયોજન સમિતિ અને પરિવારના કારોબારી સભ્યો વિચારેલ કાર્યક્રમ 20મી તારીખ આવતી 20 જ્યારે જે મિટિંગ રાખવામાં આવી છે એમાં આખરી ઓપ આપી અને આપ સૌને એની જાહેરાત કરવામાં આવશે. ખાસ કરીને પરિવારના સૌ સભ્યો અને નિયાણીઓ ને આ સ્થળેથી આમંત્રણ આપીએ છીએ. મોટી સંખ્યામાં દાદા પ્રત્યે આ ભાવ પ્રગટ કરી અને પધારશો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મારી આખી ટીમ અને પરિવારની ટીમ અને વિવિધ સમિતિઓ જે બનેલ છે એ ખૂબ તનતોડ મહેનત કરી રહી છે. કેટલીક સમિતિઓના કામો શરૂ થઈ ગયા છે અને કેટલીક સમિતિના કામો હવે શરૂ થશે અને બહારથી દૂરથી આવતા કંપાવાસીઓ માટે અહીંયા ઉતારાની પણ વ્યવસ્થા કરેલ છે અને બાકીના અન્ય જે આપણા સભ્યો છે એ બધા પોતપોતાના ગામમાં રહેશે અને પ્રોગ્રામમાં હાજરી આપશે. ખાસ કરીને આ કેમ્પસના જરૂરિયાતના બધા મંદિર, ડોમ, રૂમ, વિશ્રાંતિ ગૃહ, પાર્કિંગ, આ બધા બનાવવા માટેનો જરૂરી ખર્ચ દાતાઓના સથવારે ખૂબ સારા પ્રમાણમાં આવી રહ્યો છે અને ફરીથી હું અપીલ કરીશ કે આપ સૌ હજી દાદા પ્રત્યે ભાવ પ્રદર્શિત કરી અને દાન નોંધાવતા રહેશો અને ભવિષ્યના આપણા જે આયામો છે એને પૂર્ણ કરવામાં મદદરૂપ થશો.
ધન્યવાદ. જય સુરધન બાપા. ખૂબ જ સુંદર માહિતી ચેરમેન સાહેબે આપી અને એમની આયોજન સમિતિ પણ અત્રે ઉપસ્થિત છે. આજે તારીખ 19 એપ્રિલ 2026ના જ્યારે આપણે આ વાતો કરી રહ્યા છીએ તો આજે વૃક્ષારોપણ પણ અત્રે કરવામાં આવ્યું છે. તો ચેરમેન સાહેબ પાસે એ જાણવા માંગશું કે વૃક્ષારોપણ પાછળ તમારો શું ઉદ્દેશ છે? કોઈ પણ કેમ્પસ હોય એ રળિયામણું લાગે એના માટે વૃક્ષારોપણ કરવામાં આવે. આપણી પાછલી પેઢી જે કેમ્પસમાં આવતી હોય, આપણે આવતા હોઈએ ત્યારે છાંયો પણ હોવો જોઈએ. આપણા પરિસરને હુંફાળું રાખવા માટે વાતાવરણ, હીટિંગ વાતાવરણ હોય છે કચ્છને, એને ગરમી ઓછી કરવા માટે પણ વૃક્ષોની જરૂર છે. ઓક્સિજન જીવન માટે પણ જરૂર છે. એટલા માટે વૃક્ષારોપણ આ કેમ્પસમાં આજના અખાત્રીજના શુભ દિવસે મુહૂર્ત કરીને કર્યું છે. અન્ય વૃક્ષો આ કેમ્પસ ડેવલપમેન્ટ થશે એની સાથે સાથે લગાવતા જઈશું અને એ રીતે આગળ વધશું. તો આ તમે સાંભળ્યા સનાતન ભાવાણી પરિવાર, જેના આયોજનના ચેરમેન નરસિંહભાઈ દેવજીભાઈ ભાવાણી, જેમને વિશેષ દરેક સવાલોના ખૂબ જ ઊંડાણપૂર્વક અને આપણે જવાબો આપ્યા. હવે આપણે આગળ આયોજન સમિતિના મહામંત્રીને પણ આપણે બોલાવશું અને એમની સાથે પણ વાતો કરશું. ચેરમેન શ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. નમસ્કાર. આપણે અત્યાર સુધીમાં ભાવાણી પરિવારના પ્રમુખ અને મહામંત્રીશ્રીને સાંભળ્યા, સાથે સાથે ત્રિદિવસીય આયોજનના ચેરમેન એવા નરસિંહભાઈને પણ આપણે સૌએ સાંભળ્યા. હવે આપણા વચ્ચે ઉપસ્થિત છે એવા ત્રિદિવસીય આયોજન સમિતિના મહામંત્રી એવા છગનભાઈ ખીમજીભાઈ ભાવાણી, પેટલા, ખીરસરા. છગનભાઈને હું પૂછવા માંગીશ કે તમે ત્રિદિવસીય પ્રોગ્રામની અંદર સમસ્ત જે આપણા ભારતભરમાં જે ભાવાણી પરિવાર વસી રહ્યા છે તેને તમે અષાઢી બીજના દિવસે તમે કઈ રીતના એમને મોટી સંખ્યામાં ઉપસ્થિત થવા માટે આમંત્રણ આપશો અને તમે શું વિચાર્યું છે? શ્રી સનાતન ભાવાણી પરિવાર મથલ આયોજન સમિતિના ચેરમેન શ્રી નરસિંહભાઈ તેમજ આયોજન સમિતિની સમસ્ત ટીમ અત્રે ઉપસ્થિત છે. ત્યારે ત્રિદિવસીય ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે આ આયોજન સમિતિના મહામંત્રી તરીકે હું સૌ આત્મીય જનોને સંદેશો આપું છું કે માનવ જીવનમાં સંબંધ એક અમૂલ્ય ભેટ છે. આ સંબંધ લોહીના હોય કે સંબંધોના, મિત્રોના હોય કે સ્નેહીઓના, આ સંબંધને લીલાછમ રાખવા મિલનની જળની વર્ષા જરૂરી છે. આ ઉત્સવ પ્રસંગે આપ પરિવારજનોને સુરધન બાપાના આંગણે મળવાનું થાય, નવી યાદોને સાથે નવજીવન મળે એવી આશાઓ હૃદય અંતરમાં કંડારી આપ શ્રીને આમંત્રિત કરીએ છીએ. તો 14, 15, 16 જુલાઈ અષાઢી બીજના બહોળી મોટી સંખ્યામાં આપ સૌ પરિવારજનો, ભાવાણી પરિવારજનો બહોળી સંખ્યામાં હાજર રહી સુરધન બાપા પ્રત્યે આપની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને આપ આશીર્વાદ મેળવવા જરૂર મોટી સંખ્યામાં પધારો એવી જ આશા સાથે જય સુરધન બાપા, જય સનાતન. મહામંત્રી સાહેબે જે આમંત્રણ સમસ્ત ભાવાણી પરિવારને આપ્યું છે, જેની અંદર ખૂબ જ રંગારંગ કાર્યક્રમ 3 દિવસ થશે. સૌ કોઈ ભાવાણી પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને બાપાના પ્રોગ્રામને સફળ બનાવે. આંદિલિયા ઋષિજીની જય. ધન્યવાદ.